દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ફાઇનલી દિવ્યાંશ ભાણાભાઈ અને કાજલબેન આવી ગયા છે ઠાકોર ફેમિલીના ઘરે, એટલે કે કાજલબેન પિયર આવી ગયા, ભાણાભાઈ તો આવી ગયા મામાના ઘરે। તો દોસ્તો, ઘરના બધા લોકો તો સરસ ખુશખુશાલ થઈ ગયા અને પાર્વતી ભાભી આવી રીતે ખાટલા નીચે કેમ ઊંઘ્યા? તો દોસ્તો જોઈએ, દિવ્યાંશ ભાણાભાઈ આવ્યા તો ઘરના લોકો કેટલા ખુશ થયા અને તેના માટે કઈ કઈ વસ્તુઓ લાવ્યા છે તે બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને આવી જ રીતે ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ સબસ્ક્રાઇબ કરી દો। તો ચાલો દોસ્તો, હવે વધારે રાહ ન જોડાવતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। આજના વિડીયોમાં તમને બધું જ જાણવા મળશે કે ફાઇનલી આજે દિવ્યાંશ અને કાજલબેન આવી ગયા છે। તેઓ થાર ગાડીમાં આવ્યા છે, તેમના ભાઈઓ અને પૂનમ ભાભી તેમને લેવા ગયા હતા। જુઓ, તેમના મમ્મી તો તેમની રાહ જોઈને બેઠા છે અને બચ્ચા પાર્ટી તો જુઓ સવારે ગુડ્ડુ અને જેન્સી તો મસ્તી કરી રહ્યા છે। બપોરનું જમવાનું રેડી છે, તેમના દાદા તો જમવા માટે બેસી ગયા અને મિતાંશ તો જુઓ એકલો એકલો કેવો રમી જાય છે, કોઈને હેરાન પણ કરતો નથી। કાજલબેનના મમ્મી તો વાટ જોઈને જ બેઠા છે, દીકરી આવવાની તો તેમને બહુ જ ખુશી છે અને ઘરના લોકો પણ બહુ રાહ જોઈને બેઠા છે। ઘરે આવ્યા હતા સબસ્ક્રાઈબર, બધાની મુલાકાત કરી, પાર્વતી ભાભી જમવા માટે બેસી ગયા અને આ શું થયું, આ રમકડું તો રાકેશભાઈથી ભૂલથી તૂટી ગયું અને જુઓ ફાઇનલી થાર ગાડી આવી ગઈ છે। હવે ભાણાભાઈને એન્ટ્રી થઈ ગઈ છે। જુઓ, ઘરના બધા લોકોના ચહેરા તો ખુશખુશાલ થઈ ગયા। દિવ્યાંશ આવી ગયો, સંજયભાઈ જુઓ વિયુને તેડીને આવી રહ્યા છે, વરસાદ ચાલુ છે। જુઓ ફાઇનલી મામાના ઘરે ભાણાભાઈના પધરામણા થઈ ગયા છે। ઘરના લોકો તો જુઓ આવતા વેત જ ભાણાભાઈને કેટલા બધા લાડ કરવા લાગ્યા। કિંજલબેન જુઓ છત્રી ઓઢાડી અને ભાણાભાઈને લઈને આવી ગયા છે। અરે જુઓ, ભાણો તો ઉતરતા વેત જ મામીઓને ભેટી પડ્યો। આ દિવ્યાંશ ભાણાભાઈએ તો ઘરના બધા જ લોકોની મુલાકાત લીધી અને બચ્ચા પાર્ટી પણ દિવ્યાંશને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ। જુઓ, તેના દાદીને મળ્યો અને હવે તે તેના દાદાને મળવા માટે જઈ રહ્યો છે। બચ્ચા પાર્ટીના ચહેરા ઉપર ખુશી તો જુઓ દોસ્તો, ખરેખર બહુ સરસ ફેમિલી છે। કાજલબેને બધા લોકો બહુ મસ્ત મજાનો સપોર્ટ કરે છે, એકદમ હેપી ફેમિલી છે અને આ ભાઈઓ હંમેશા કાજલબેનને સપોર્ટ કરતા જ રહે છે। તમને પણ એમના વિડીયો અવશ્ય જોજો, આખો વિડીયો વોચ કરજો, હંમેશા તેમને સપોર્ટ કરતા રહેજો। ભાણાભાઈ તો આવતા તો જુઓ મોબાઈલ ફેરવા માટે બેસી ગયા છે, એને તો મોબાઈલમાં ગેમ રમવાની બહુ મજા જ પડી ગઈ છે। અને સંજયભાઈને લોકો ભાણાભાઈ માટે લાવ્યા છે નવા નવા કપડાં, તો કેટલા બધા કપડાં લાવ્યા। મામાને તો જુઓ આ ભાણાભાઈ કેટલા વહાલા છે, તમને આ વિડીયોમાં જોવા મળશે। તો ભાણાભાઈ તો જુઓ બત્તી રમીને મસ્તી કરી રહ્યા છે અને આ રહ્યા સંજયભાઈ અને ભાણાભાઈ અને નાના બચ્ચા પાર્ટી બધા જ લોકો થાર ગાડીમાંથી તેમનો સામાન લઈ રહ્યા છે। કેટલા બધા લાવ્યા છે રમકડા, જુઓ એ તો લાવ્યા છે લાઇટિંગવાળા બલ્બ, તેમના ઘરે લાઇટ જવાનો પ્રોબ્લેમ બહુ જ રહે છે એટલે એ તો ચાર્જિંગવાળા બલ્બ લાવી દીધા છે ને એકદમ સરસ મજાના બલ્બ। અને દોસ્તો જુઓ, દિવ્યાંશ માટે કેટલી બધી વસ્તુઓ લાવ્યા, અરે તમે તો જોઈને થાકી જશો એટલી બધી વસ્તુઓ લાવ્યા છે। તમે જુઓ તો ખરા, સંજયભાઈ વારાફરતી એક એક વસ્તુ બહાર કાઢી રહ્યા છે થેલામાંથી। તો જુઓ, દિવ્યાંશ ભાણાભાઈ તો તેના કપડાં રમકડા બધું જ જોઈને બહુ જ ખુશ થઈ ગયા। તમે વિડીયોમાં જોઈ શકો છો કે ભાણાભાઈ માટે સરસ મજાની નવી નવી ટી શર્ટો, શર્ટ, પેન્ટ અને સરસ મજાના રમકડા લાવી દીધા છે। પાર્વતી ભાભી તો ખાટલા નીચે સૂતા છે। લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ।